શિખા, તને એક માઠા સમાચાર જણાવવાના છે. જો કે મને આ વાત હમણાં જ ખબર પડી, પરંતુ 1 મહિના પૂર્વે આકાશની પત્ની સુધાનું સુવાવડમાં મૃત્યુ થયું છે. એવા સંજોગો ઊભા થયા કે ડોક્ટરો સુધાને બચાવી ન શક્યા. આકાશ ઘણો દુઃખી છે. હમણાં તો તેની મમ્મી તેના માસૂમ બાળકને સંભાળી રહ્યા છે. સાંજે કોલેજમાંથી શિખા ઘરે આવી ત્યારે એક પરબીડિયું તેની રાહ જોતું હતું. બપોરે ટપાલી ઘરમાં નાખી ગયો હતો. પરબીડિયા પર દીદીના હસ્તાક્ષર હતા. દીદીનો પત્ર આવતા જ શિખા ભાવવિભોર બની જતી. દીદી તેની મોટી બહેન જ નહીં, પરંતુ તેની અંગત સખી પણ હતી. એકમાત્ર દીદી સમક્ષ જતે દિલે ખોલીને વાત કરી શકતી હતી. દીદીએ પત્રમાં સારા તાજાના ખબર અંતર લખ્યા હતા, પરંતુ છેલ્લો ફકરો વાંચીને શિખા સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખો આ ફકરા પર સ્થિર થઈ ગઈ. 2 મિનિટ તો તે પથ્થરની પૂતળી બની ઊભી રહી. પછી ફરી એકવાર તે ફકરો વાંચવા લાગી. શિખા, તને એક માઠા સમાચાર જણાવવાના છે. જો કે મને આ વાત હમણાં જ ખબર પડી, પરંતુ 1 મહિના પૂર્વે આકાશની પત્ની સુધાનું સુવાવડમાં મૃત્યુ થયું છે. એવા સંજોગો ઊભા થયા કે ડોક્ટરો સુધાને બચાવી ન શક્યા. આકાશ ઘણો દુઃખી છે. હમણાં તો તેની મમ્મી તેના માસૂમ બાળકને સંભાળી રહ્યા છે. આ પત્ર વાંચતા જ શિખાને આંખમાં આંસુ આવી ગયા. તેની આંખો સામે સુરતનું તેનું ઘર અને તેનું બાળપણ રમવા લાગ્યું અને તે અતીતની યાદોમાં ડૂબી ગઈ. બાળપણથી જ આકાશ અને તે સાથે રમતા હતા. આમ પણ શિખાને છોકરીઓ કરતાં છોકરાઓ સાથે વધુ ફાવતું હતું. આકાશ શિખાનો પાડોશી હતો. શિખા કરતાં 4 વર્ષ મોટો હતો. શિખાને તેની દીદી મિતાલી અને તેની બહેનપણીઓ સાથે ઘર પગથિયા કે કૂકા રમવા કરતાં આકાશ અને તેના મિત્રો સાથે ચોર સિપાઈ, ક્રિકેટ કે ગિલ્લીદંડા રમવાનું વધુ ગમતું હતું. સાથે રમતા તેમજ એકબીજાને ચીડવતા આકાશ અને શિખા ક્યારે યુવાન બની ગઈ એની તેમને ખબર જ ન પડી. કોલેજમાં પણ શિખાને બાસ્કેટ રમતા કોઈ હરાવી શકતું નહીં. તેની દીદી તેના કરતાં 2 જ વર્ષ મોટી હતી, પરંતુ તે સ્વભાવમાં શિખાથી તદ્દન વિરુદ્ધ હતી. તે સલવાર કમીજ પહેરવાનું પસંદ કરતી અને માને ઘરકામમાં મદદ કરતી, પરંતુ શિખાને ઘરનું કામ કરવું ગમતું નહીં. તે જીન્સ અને ટોપ જ પહેરતી. યુવતીઓની જેમ સાજ શણગાર સજી શરમાવવાનું તો શિખા કદી શીખી જ ન હતી. શિખાને આવા ઢંગ તળા જોઈ તેની મમ્મી છેડાઈને શિખાને કહેતી, મિતાલી પાસેથી કંઈક શીખતી કેમ નથી? આખો દિવસ ભૂતભાઈની માફક છોકરાઓ સાથે હોલ્લા કૂદતી જ હોય છે. કાલે તારા લગ્ન થશે તો તારા સાસરિયાઓ અમને ગાળો આપશે કે છોકરીને કંઈ શીખવ્યું જ નથી. હું પરણવાની જ નથી. મને આ જંજાળ ગમતી જ નથી. રસોડામાં ભરાઈને ખાવાનું બનાવવાનું કામ મારું નથી. હું તો નોકરી કરીશ અને ભૂલે ચૂકે પણ પરણવાનું મન થશે તો નોકર ચાકર અને રસોઈયાવાળાને જ પસંદ કરીશ. એટલે ચૂલો ફૂંકવો જ ન પડે. નોકરી કરીશ. કપાળ મારું. માં ખીજવાઈને બોલતી. ઘણીવાર માં તેના કપડાં પહેરવાની ઢબથી પણ ખીજાતી, પરંતુ દીદી માને સમજાવીને શાંત પાડી દેતી. એક દિવસ મમ્મીએ જીદ પકડી એટલે તે સલવાર કુર્તું પહેરી કોલેજ ગઈ. જેથી ઘરની બહાર નીકળી એવો જ આકાશ ફૂસ કરતો હસી પડ્યો. હા, પહેરીને નીકળી છે, જરા પણ સારી લાગતી નથી. બહાર નીકળતા પહેલા અરીસામાં તારું મોઢું જોયું હતું કે એમનેમ જ બહાર નીકળી ગઈ છે?
આમ કહી આકાશ પેટ પકડીને હસવા લાગ્યો. શિખા રડમસ ચહેરે ત્યાંથી જતી રહી. 12મા ધોરણ પછી આકાશ એન્જિનિયરિંગની કોલેજમાં પ્રવેશ લીધો અને શિખાએ BS કરવાનું નક્કી કર્યું. એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળ્યો ત્યારથી જ આકાશ જરા ભાવ ખાવા માંડ્યો હતો. તેના હેન્ડસમ ચહેરા પર ફૂટેલી મૂછોને કારણે તે વધુ સોહામણો લાગતો હતો. હવે આકાશને જોતાં જ શિખાના દિલની ધડકન તેજ થઈ જતી હતી. એ પહેલાંની જેમ તેની ચીડવી શકતી નહોતી, પરંતુ આકાશના વર્તમાનમાં જરા પણ ફેર પડ્યો નહોતો. તેની સાથે પહેલાં જેવું જ વર્તન કરતો હતો. તે દિવસે કોઈ પણ કામમાં શિખાનું મન ચોટ્યું નહીં. તે કોલેજમાંથી પણ વહેલી ઘરે આવી ગઈ. શિખાની હાલત મિતાલીથી છૂપી રહી નહીં. શિખા આજે કેમ આટલી ગુમસુમ બેઠી છે? શું થયું? આંખમાં આંસુ કેમ છે? શિખાના ઓરડામાં આવતા જ મિતાલીએ પ્રશ્નોની જડી વરસાવી દીધી. શિખા પોતાની જાત પર કાબૂ રાખી શકી નહીં. તેણે તેની વહાલી દીદીના ખંભા પર માથું ટાળી દીધું. બસ તેની ધીરજનો બંધ તૂટી ગયો અને તેની આંખોમાંથી વહેતી ગંગા જમુના તેની દીદીનો દુપટ્ટો પલાળતી રહી. એક શબ્દ બોલ્યા વિના તેનો ખભો થાબડી તેમજ વાળ પસરાવી દીધી. તેને સાંત્વન આપતી રહી. મન હળવું થતાં તેણે આંખો લૂછી તેણે દીદીની તેના મનની વાત કહી દીધી. થોડા દિવસ પછી આકાશ નાગપુર જતો રહ્યો. તેને નાગપુરની કોલેજમાં એડમિશન મળ્યું હતું. હવે તે રજાઓમાં ઘરે આવતો હતો. મિતાલીએ અભ્યાસ ચાલુ રાખ્યો. ઘરના લોકોને મિતાલીના લગ્નની ફિકર થવા લાગી. 2-4 છોકરા જોયા, પરંતુ વાત જામી નહીં. આ દરમિયાન આકાશના પપ્પાની બદલી થતાં તેઓ અમદાવાદ જતા રહ્યા. એક દિવસ શિખા કોલેજથી આવી ત્યારે ઘરમાં ચૂપકીદીનું વાતાવરણ છવાયું હતું. મમ્મી સોફા પર મોં ફૂલાવીને બેઠી હતી. પપ્પા ઊંડા વિચારમાં હતા. મમ્મી, શું થયું છે? આજે બધા ઉદાસ કેમ છે? શિખાએ પૂછ્યું. જા, તારી લાડકી બહેનને પૂછ, કહેતા મમ્મીએ છણકો કર્યો. શિખા મિતાલીના ઓરડામાં ગઈ. મિતાલીને આંખો લાલ હતી. શિખાને જોતાં જ તે રડી પડી. દીદી, શું થયું છે? ઘરમાં બધાના મોઢા કેમ ચઢેલા છે? આજે આકાશની મમ્મીનો પત્ર આવ્યો છે, કહેતા કહેતા મિતાલી ચૂપ થઈ ગઈ. શિખાએ મિતાલી તરફ પ્રશ્નાર્થ નજર ફેંકી. જરા અચકાતા મિતાલી બોલી, આકાશની મમ્મી ઈચ્છે છે કે આકાશ સાથે મારા લગ્ન થાય, પરંતુ તારા મનની વાત જાણીને હું આ મારું કેવી રીતે સ્વીકારી શકું? આથી મેં ના પાડી. એટલે ઘરમાં બધા મારા પર ગુસ્સે થયા છે. પરંતુ દીદી, મારા મનની વાત આકાશ જાણતો નથી અને હું તેને કહી શકું તેમ નથી. તું ગભરા નહીં, સૌ સારાવાના થશે. થોડા દિવસ પછી મમ્મી પપ્પા આ વાત ભૂલી પણ જશે. અને એમ જ થયું. ધીરે ધીરે ઘરના લોકો આ વાત ભૂલી ગયા. થોડા જ વખતમાં મિતાલીના લગ્ન થઈ ગયા. એક દિવસ આકાશના લગ્નની પણ કંકોત્રી આવી. તે દિવસે શિખા ઘણું રડી, પરંતુ આકાશના લગ્ન થઈ ગયા. શિખાનું દિલ તૂટી ગયું. BSSC પછી MSc કર્યા પછી તેણે અને મમ્મી પપ્પા એકલા પડી જતા તેઓ પણ સુરતનું ઘર બંધ કરી શિખા સાથે વલસાડ રહેવા આવી ગયા. સુરતની અવરજવર ચાલુ રહી, પરંતુ આકાશના કુટુંબ સાથે સંપર્ક તૂટી ગયો. મમ્મી પપ્પાને શિખાના લગ્નની ચિંતા થવા લાગી, પરંતુ શિખાના લગ્ન ન કરવાની જીદ પકડીને બેઠી હતી. મિતાલીએ પણ શિખાને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ શિખા એકની બે થઈ હતી. અતીતની યાદો વાગોળી શિખા વર્તમાનમાં પાછી ફરી. મમ્મી પપ્પા મુંબઈ લગ્નમાં ગયા.
હોવાથી તે ઘર બિલકુલ એકલી જ હતી. આ વાતને પણ ઘણા મહિના વીતી ગયા. એક દિવસ શિખા કોલેજમાં જવા તૈયાર થતી હતી. એટલામાં ડોરબેલ રણક્યો. દરવાજો ખોલતા જ સામે દીદી અને જીજાજી ઊભા હતા. દીદી, તું ઓચિંતાની? આશ્ચર્ય મિશ્રિત સ્વરે શિખાએ મિતાલીને આવકાર આપ્યો. ફોન કરીને શિખાએ કોલેજમાં રજા લઈ લીધી. જમી પરવારીને જીજાજી સૂઈ ગયા ત્યારે બંને બહેનો વાતોએ વળગી. પરંતુ દીદી આમ અચાનક આવવાનું કારણ તે જણાવ્યું નહીં. જણાવું છું બાબા, જણાવું છું. તું તો ત્યારે ઉતાવળી છે. જરા સુખ દુઃખની વાત તો કરી લઈએ. દીદી, મને ઘણી ચિંતા થાય છે. આવી રીતે અચાનક સમાચાર આપ્યા વિના તું ક્યારેય પણ આવતી નથી. શિખાએ, આજે જ હું એક ખાસ કામે આવી છું. ગંભીર થતાં દીદી બોલી, મારો પત્ર તને મળ્યો હશે. હમણાં કોઈ કારણસર અમે અમદાવાદ ગયા હતા ત્યારે રસ્તામાં માસી મળ્યા હતા. જબરદસ્તી અમને તેમને ઘેરે લઈ ગયા હતા. આકાશની હાલત જોવાય તેમ નથી. માસીની પણ તબિયત નરમ ગરમ રહે છે. આથી નાનકડા કૃણાલને સંભાળનારા કોઈ નથી. કૃણાલ પણ 1 વર્ષનો થવા આવ્યો છે. સુધાના પિયરમાં પણ કૃણાલની કોઈ સંભાળ રાખે તેમ નથી. તક મળતા મેં આકાશ સાથે લગ્ન કેમ ના કર્યા એનું કારણ જણાવ્યું. સાંભળીને માસી અવાચક થઈ ગયા. તેમણે શું કહ્યું તે જાણે છે. શિખા એકીટસે તેની દીદી સામે જોઈ રહી. તેના મોંમાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં. મિતાલીએ પોતાની વાત આગળ વધારી. તેમણે કહ્યું, તે આ વાત મને પહેલાં કેમ જણાવી નહીં? અમે તે જ વખતે શિખાના લગ્ન આકાશ સાથે કરતે. અમને તો બસ તમારા ઘરની છોકરી પુત્રવધુ તરીકે જોઈતી હતી. બોલ, હવે તારો શો વિચાર છે? વિધિ પણ કદાચ આ જ મંજૂરી હશે. તેણે પણ લેખમાં આકાશ સાથેનું મિલન લખ્યું હશે. નિયતિના ખેલ પણ અજીબ છે, ખરું ને? પરંતુ દીદી, આકાશને અમે પૂછ્યું છે, અને ખરું કહું તો આકાશને પણ અમે સાથે જ લેતા આવ્યા છીએ. તે નજીકની એક હોટલમાં જ ઉતર્યો છે. મને તારા મનની ખબર છે. હજુ પણ તું આકાશને ચાહે છે. આથી તું આ વાત માટે જરૂર સંમત થઈ એવી મને પૂરેપૂરી ખાતરી હતી. આથી તું અંદર હતી ત્યારે મેં આકાશને ફોન કરી દીધો હતો અને આકાશ હમણાં જ અહીં આવતો હશે. મિતાલીનું વાક્ય પૂરું થયું એટલે ડોરબેલ રણક્યો. મિતાલીએ શિખાને દરવાજો ખોલવા ધકેલી. ધડકતા દિલ શિખાએ દરવાજો ખોલ્યો. આકાશ તરફ ઉઠતી શિખા આજે તેના આકાશમાં ભળી જવા આતુરતાથી આગળ વધતી હતી. દરવાજા પાસે આકાશ બાહો ફેલાવીને ઊભો હતો.